નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। પાઇપલાઇન આધારિત ગેસ વિતરણની કામગીરી ગોકળગાય ગતિએ ચાલતા ઉંદરો અનેક પાઇપ કાતરી ગયા, મજબૂત પાઇપ નાખવા નગરસેવકની માંગ। જન્મજાત પગની ખોડ ખાપણ ધરાવતા બાળકોની સારવાર માટે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે યોજાયો કેમ્પ। છૂટાછેડાના બોગસ દસ્તાવેજ બનાવી આંગણવાડીમાં ભરતી કરવાના કૌભાંડનો થયો પર્દાફાશ। વંથલી નગરપાલિકાએ ફિટ કરેલા સીસીટીવી કેમેરા બની ગયા શોભાના ગાંઠિયા સમાન। ભાજપે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। અને ચીખલી ગેંગના 4 સાગરીતોને ઝડપી લેતી પોલીસ। કેશોદમાં 3 મકાનમાં એક સાથે ચોરી કરતા પોલીસ બની હતી સતર્ક। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ। આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર। જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત। આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને વિરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે। ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે। આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ। જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે। 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ। બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે। ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર। સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર। જોટાણિયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર। શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ। ફોન નંબર 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે।
એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. દર્શક મિત્રો, હવે સમાચાર વિગતવાર જોઈએ. ઘરમાં ગેસની પાઇપલાઇન ઉંદર કાતરી જાય એવા સમાચારો તો આપણે સૌ કોઈએ સાંભળ્યા છે, પરંતુ જ્યારે જાહેરમાં પબ્લિક માટે ગેસની પાઇપલાઇન નાખવામાં આવી હોય અને હજી કામ ચાલુ જ હોય ત્યાં ઉંદર કાતરી જાય તે ઘટના ઘણી વિસ્મય પમાડે તેવી છે. જ્યાં વાત છે જૂનાગઢની, તો જૂનાગઢમાં ગેસની પાઇપલાઇન ઉંદરોએ કોતરી ખાતા દુર્ઘટનાની દહેશત પ્રવર્તે છે. જૂનાગઢમાં ટોરેન્ટ ગેસ એજન્સીએ ગેસની પાઇપલાઇન નાખવાનું કામ હાથ ધર્યું છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ગેસની પાઇપલાઇન ઉંદરોએ કોતરી નાખી હોવાનું સામે આવ્યું છે, જેને કારણે જાનહાનિ થવાની શક્યતા નકારી શકાતી નથી. શહેરની ગંધારીવાડી ખલીલપુર રોડ સુભાષનગર વિસ્તારમાં ટોરેન્ટ ગેસ એજન્સીએ ગેસની પાઇપલાઇનનું કામ પૂર્ણ કર્યું છે, પરંતુ MDDP પાઇપને કારણે ઉંદરોએ આ પાઇપલાઇન તોડી નાખી છે. આ ઘટનાને કારણે ગેસ લીકેજ, આગ કે બ્લાસ્ટની દુર્ઘટના પણ બની શકે છે, જેને પરિણામે લોકોની સલામતી પણ જોખમાઈ શકે છે. આથી વોર્ડ નંબર 6ના કોર્પોરેટર લલિતભાઈ પરસાણાએ શહેરમાં જ્યાં જ્યાં ઉંદરોનો ત્રાસ વધુ હોય તેવા એરિયામાં PVCના બદલે લોખંડનું કેસિંગ પાઇપ વાપરવાની માંગ કરી છે. જોશીપુરા ખાતે હાલ ટોરેન્ટ કંપની દ્વારા ગેસનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને 5-6 મહિના પહેલાં બધી લાઈનો બીછાવવામાં આવેલી. હાલ ટેસ્ટિંગ દરમિયાન સુભાષનગર, પોસ્ટલ સોસાયટી તથા પૂજા ડિલક્સ સોસાયટીમાં ઉંદરો દ્વારા કોતરેલી અંદરથી ભૂગર્ભમાંથી આ ટોરેન્ટની લાઈનો મળેલ છે અને આ MDP પાઇપ જે પીળા કલરની નાખે છે એ ક્વોલિટી બાબતે અમને શંકા છે કે આ ભવિષ્યમાં બહુ ચાલે એવી લાગતી નથી અને ફરી પાછા લાખો રૂપિયાના રોડ તોડવા પડે અને આ લાઈન જો ચાલુ ગેસમાં લીક થાય તો મોટી દુર્ઘટના થાય એવું પણ અમને લાગી રહ્યું છે. અને અત્યારે હાલ જો ઉંદરો કોતરી નાખતા હોય અને ગેસ લીક થાય તો મોટી દુર્ઘટનાઓથી લોકોને અત્યારે તકલીફ ન પડે એ રીતે કંપની તથા તંત્રની જવાબદારી આવે છે અને આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા અમે ટોરેન્ટ કંપનીને પણ જાણ કરેલી, પણ કોઈ અધિકારી દ્વારા કોઈ જવાબ આપેલા નથી. અને આ કંપનીનું કયું મટીરિયલ છે, ક્યાં કેટલી એની ક્વોલિટી છે, કેટલા વર્ષની એની આવરદા છે, એ કાંઈ આ લોકોની હજી અમને પ્રકાશ પાડતા નથી. એટલે અમે આ બાબતે ટોરેન્ટના અધિકારીઓ સાથે વાત કરી હતી, પણ એનો કોઈ જવાબ નથી આવ્યો. એટલે કમિશનર સાહેબને વિનંતી છે કે આ લાખો રૂપિયા, કરોડો રૂપિયાના જે ખર્ચે રોડ તોડે છે અને પાછા એને રિપેર કરવા ન પડે અને આ પાઇપલાઇન સારી બિછાવે અને
લોખંડની પાઇપલાઇનો નાખે એવી અમારી માગણી છે. 9મી જૂનને વિશ્વ ક્લબ ફૂડ ડે તરીકે ઉજવવામાં આવે છે. જન્મથી જ બાળકોના પગ વાંકા ચૂકા હોય તેવા બાળકની શરૂઆતથી જ જો સારવાર કરવામાં આવે તો તેમાં ધાર્યું પરિણામ મેળવી શકાય છે. જૂનાગઢમાં વર્લ્ડ ક્લબ ફૂડ ડે આજે મનાવવામાં આવ્યો હતો. GMRES જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાઉન્સિલર શોભાબેન દેસાઈના સહયોગથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડૉક્ટર લખણોત્રા, પ્રતિક ટાંક, પ્રિતેશ ઠુમર, ડૉક્ટર પઠાણ સહિતના તબીબી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઇન્ચાર્જ સિસ્ટર ભાનુબેન દોંગાએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે કેક કાપીને વર્લ્ડ ક્લબ ફૂડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સારવાર હેઠળ રહેલા 20 બાળકોને અને તેમના વાલીઓને પણ શુભેચ્છા આપવામાં આવી હતી. નમસ્કાર, હું ડૉક્ટર પ્રતિક ટાંક, ઓર્થોપેડિક સર્જન, સિવિલ હોસ્પિટલ. આપણે અહીંયા ક્લબ ફૂડ ડે જે 3 જૂન વર્લ્ડ ક્લબ ફૂડ ડે તરીકે ઉજવવામાં આવે છે તેની ઉજવણી આપણે 9 જૂન આપણે આજના રોજ રાખેલી છે. તો આ નિમિત્તે આપણે બધા એકઠા થયા છીએ અને બાળકોને પણ બોલાવેલા છે. જે અત્યાર સુધીમાં 555 બાળકોમાંથી 450 બાળકો જે ટ્રીટ થયા છે અને એકદમ સરસ રીતે ચાલી શકે છે સફળતાપૂર્વક, અને હવે 100 બાળકો આપણે અંડર ટ્રીટમેન્ટમાં છે. તો એ બધાને આપણે અહીંયા બોલાવ્યા છે અને એ બાબતે આપણે આજે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. જી, મારું નામ મનોજ વાઢેર છે અને મારા ભાઈનો છોકરો છે બાબુ, સ્વરાજ નામ છે. તો એને જ્યારે જન્મજાત બંને પગ વાંકા હતા, જેનું અમે ઘણી જગ્યાએ તપાસ કરી. પછી અમને ખ્યાલ આવ્યો કે આપણે સિવિલ હોસ્પિટલની અંદર જે આ ક્લબ ફૂડ છે એની સારવાર ચાલે છે. તો એ પછી આપણે શોભના મેડમને મળ્યા. શોભના મેડમને મળ્યા પછી અમને ડૉક્ટર પ્રતિક ટાંક એની ટ્રીટમેન્ટ કરી. તો અત્યારે 2.5 મહિના જેવું થયું. તો મને લાગે ને 95% સુધીનું રિઝલ્ટ અમારા બાળકમાં અમને જોવા મળ્યું. તો મારી એક અપીલ છે કે જે તમારું બાળક છે એને તમે જે આપણી સિવિલ હોસ્પિટલ છે ત્યાં ક્લબ ફૂડની સારવાર ચાલે જ છે. તો ક્લબ ફૂડની સારવાર માટે તમે તમારા બાળકને અહીંયા લઈ આવો. હું ડૉક્ટર પાલા, સિવિલ સર્જન. આ તકે જણાવતા આનંદ થાય છે કે આજે વર્લ્ડ ક્લબ ફૂડ ડે ની ઉજવણી નિમિત્તે અમે ક્લબ ફૂડ એટલે કે જન્મજાત જ વાંકા ચૂકા પગ જે હોય એમની ટ્રીટમેન્ટ ડે 1થી જ કરીએ છીએ. અને અહીંયા આ પ્રોગ્રામ છે એ 2016થી કાર્યરત છે. અત્યાર સુધીમાં 555 જેટલા બાળકોની સારવાર ચાલુ છે. એમાં 450 જેટલા બાળકો ક્યોર થઈ ચૂક્યા છે. 3 જૂને વર્લ્ડ ક્લબ ફૂડ ડે હોય છે, પણ તે દિવસે સંજોગો વશાત ઉજવી ન શક્યા, પણ આજે એ દિવસની ઉજવણી કરવા માંગીએ છીએ. માતા પિતા અને બાળકો માટે આભારમાં છે કે તેઓ અહીં આવ્યા છે. વિશેષ કરીને ડૉક્ટર સાહેબ ને તેમની ટીમ પણ પ્રભુ અમારા આમંત્રણને માન આપીને આવી છે, તેને માટે દરેક ડૉક્ટરનો હૃદયથી આભાર માનીએ છીએ. હું અપીલ કરું છું કે ઘણા બધા બાળકો જો એવા ક્લબ ફૂડથી પીડાતા હોય તો તેઓ સમયસર આવી શકે. સિવિલ હોસ્પિટલમાં સારી સારવાર મળે છે. સારવાર મેળવીને તેમના બાળકો સાજા થઈ શકે છે. આંગણવાડીમાં છૂટાછેડાનો ખોટા કાગળો રજૂ કરી નોકરી લીધાની ઘટના સામે આવી છે. છૂટાછેડાના દસ્તાવેજ રજૂ કરી આંગણવાડીમાં ભરતી પણ થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે. તાજેતરમાં આંગણવાડી કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. તેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં વેકરિયા ગામે પણ આંગણવાડીની ભરતી થઈ હતી, પરંતુ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. એક મહિલાએ આંગણવાડી ભરતી માટે છૂટાછેડાનો દસ્તાવેજ રજૂ કર્યો હતો, પરંતુ આ મહિલા તેના પતિથી માત્ર કાગળો ઉપર જ છૂટાછેડા લીધા હોવાનું સામે આવ્યું હતું. આટલું જ નહીં, મહિલાના સાસુ પણ આંગણવાડી કાર્યકર તરીકે કાર્યરત હોવા છતાં આ મહિલાએ એનકેન પ્રકારે આંગણવાડીમાં કામ મેળવી લીધું હતું. આ બાબત પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે ICDS વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. સાથે સાથે મહિલા સામે ફોજદારી કાર્યવાહી કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. શારદાબેન દેસાઈ, પ્રોગ્રામ ઓફિસર, જુનાગઢ. વેકરિયાની જે અપીલમાં જે ફરિયાદ આવી હતી તે પછી બહેનો અમારી પાસે અને DDO સાહેબ પાસે આવેલા, અને જે અત્યારે જે બેન છે એ કંઈક એને અમારો નિયમ છે 25/11/19નો ઠરાવનો નિયમ કે એક ઘરના 2 સભ્ય ના હોય. તો નિયમ અનુસાર એક ઘરના 2 સભ્યના અપીલમાં આવે ત્યારે જ અમને ખબર પડે. તો આ અપીલમાં જે બેન આવ્યા છે એ અત્યારે જે બેનનો ઓર્ડર આપ્યો છે એને કીધું છે કે આ સાસુ બહુ થાય છે. તો હવે એની આગળની તપાસ કરી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીને મૂકવામાં આવશે. તે પછી એની કંઈ પણ કાર્યવાહી થશે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ.
આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં એલકેજી, એચકેજી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8થી 12ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ.
99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ, 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ, 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે, 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે, 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જુનાગઢ. ફોન નંબર 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. દર્શક મિત્રો, વિરામ પછી આપનું સ્વાગત છે. કેટલાક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમના સમાચારથી આપણો પ્રવાહ આગળ વધારીએ તો જૂનાગઢમાં આત્મીય સ્નેહ મિલન સાથે સુવર્ણ દીક્ષા ઉત્સવ ઉજવાયો હતો. જૂનાગઢના વેસ્ટર્ન પાર્ટી પ્લોટ ખાતે ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રબોધ સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે આત્મીય સ્નેહ મિલન પણ રાખવામાં આવ્યું હતું, તેમજ સુવર્ણ દીક્ષા ઉત્સવ અને ગુરુકુળની ગુરુભક્તિ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હરિભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પ્રબોધ સ્વામીએ દીક્ષા ગ્રહણ કર્યાને 50 વર્ષ પૂર્ણ થતાં તેઓને હરિભક્તોએ મનનીય ધર્મ સંદેશ આપ્યો હતો. આ તકે અન્ય સંતોએ પણ વાણી દ્વારા હરિભક્તોને ધર્મમય બનાવ્યા હતા. સૌ ભૂલકાઓને અંતરના જય શ્રી સ્વામિનારાયણ. આજે ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજીનો સુવર્ણ દીક્ષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સુયોગ સ્વામીને સૌ સંતો હરિભક્તોએ ભેગા મળીને ખૂબ સુંદર દીક્ષા મહોત્સવનું પ્લાનિંગ કર્યું છે. આપણા સૌના માટે ખૂબ ગૌરવ અને આનંદની ઘડી છે કે પ્રબોધ સ્વામીજી આ વંથલીની ધરતીએ એમનું પ્રાગટ્ય થયું હતું અને એમને જ્યારે દીક્ષા લીધી અને 50 વર્ષનો પૂર્ણ થાય છે એને સોરઠની ધરતીના સૌ ભક્તો ખૂબ ભક્તિપૂર્ણ રીતે ઉજવતા જઈ રહ્યા છે. એની મૂળભૂત ભાવના છે કે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો સમસુરભ એકતાનો સંદેશો, ભગવાન સ્વામીનો આત્મીયતા અને સુરભભાવનો સંદેશો ઘરો ઘર વ્યાપક બને એવી મંગલકારી ભાવનાથી આ સમય થઈ રહ્યો છે. એમાં જૂનાગઢની ધરતી સ્વામીશ્રીને ખૂબ પસંદ હતી કે એ ધરતી પર આ ફંક્શન ઉજવાય છે. એ માટે અમને પણ ગૌરવ અને આનંદની ક્ષણો ઉજવી રહ્યા છે. તો આપ સૌ આના માધ્યમથી એ સમસુરભ એકતાના સંદેશાને વ્યાપક બનાવી આપણા દેહ અને ઘરને મંદિર બનાવીએ એ જ અભ્યર્થના સૌને અંતરના જય સ્વામિનારાયણ. વાત કરીએ એક સામાજિક કાર્યક્રમની તો 2 દીકરીના આદર્શ લગ્ન જૂનાગઢ ખાતે યોજાઈ ગયા. જૂનાગઢના જાણીતા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વધુ 2 દીકરીઓને સાસરે વળાવવામાં આવી હતી. આર્થિક સ્થિતિ નબળી હોય તેવી 2 દીકરીના લગ્ન કરાવ્યા હતા. આ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર, સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, દાતાર સેવક બટુક બાપુ, દાતા દામજીભાઈ પરમાર, બિપિનભાઈ ચૌહાણ, કે ગોસાઈ, KL પરમાર, કમલેશભાઈ પંડ્યા વગેરે નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. લગ્ન ગ્રંથિથી જોડાયેલા બંને દીકરીઓને 48 જેટલી જીવન જરૂરી ચીજ વસ્તુઓનો કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. આ તકે ગોરમારા તરીકે દિવ્યેશભાઈ જોશીએ કોઈપણ દક્ષિણા લીધા વિના વિનામૂલ્યે સેવાઓ આપી હતી. અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા 1850થી પણ વધુ દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન આપીને સાસરે વરાવી છે. કોરોનાની મહામારીથી શરૂ કરી અમે ATM લગ્ન ચાલુ કર્યા કે જે એની ટાઈમ લગ્ન, કોઈ 2 કલાક પહેલાં અમારી સંસ્થાને જાણ કરે એટલે એને કરિયાવર, ગોરમારા તૈયાર, જગ્યા તૈયાર. તો કોઈ પણ આવા પરિવાર હોય અને એને જો લગ્ન કરવા હોય તો અમારી સંસ્થાનો કોન્ટેક કરશો તો અમે તાત્કાલિક લગ્ન કરી દઈશું. આજે પણ જે ભારતીબેન રાઠોડ કે જે દલિત સમાજની દીકરી છે, એમના પિતાશ્રીનું અવસાન થયેલ છે. એમના માતુશ્રી જે સફાઈ કામ કરે છે દુકાને જઈને, આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. અમારી સંસ્થાને વાત કરતાં આજે એના રંગે ચંગે એમના પણ લગ્ન કરી આપ્યા છે. આ ઉપરાંત ભાવિકાબેન માંડવિયા જે વાલ્મીકી સમાજની દીકરી છે, એને પણ આજે અમે મેયર સાહેબ જે ગીતાબેન પરમારની હાજરીમાં આજે એને કન્યાદાન આપીને સાસરે વરાવી છે અને લગભગ 48 જેટલી વસ્તુ આજે કરિયાવરમાં મેં આપી છે, ગાદલા, ખુરશી, ટીપોય, ઠામ વાસણ જેવી. તો આ દીકરીઓની અમે ખૂબ એને આશીર્વાદ દઈએ કે પોતાનું સંસાર ખૂબ સુખમય થાય. અને હજી પણ અમે કહીએ છીએ કે આ ગુજરાતની અંદર લગભગ પહેલું એવું હશે ATM એની ટાઈમ લગ્ન. જે કોઈ આવા લગ્નમાં જોડાવું હોય તો અમારા ટ્રસ્ટીઓને અમારો કોન્ટેક કરવામાં આવશે તો અમે તાત્કાલિક આદર્શ લગ્ન કરી આપીશું. આજે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દલિત દીકરી ભાવનાબેન તેમજ વાલ્મીકી સમાજની એક દીકરી ભારતીબેનના ATM કેમ કે મનસુખભાઈ જે
અભિયાન ચાલુ કર્યું છે એટીએમ લગ્ન. તાત્કાલિક ગરીબ હોય તો કોઈ પણ દીકરી જેના મા બાપ કોઈ સક્ષમ ના હોય, લગ્ન ન કરી શકે તેવી દીકરીઓને તાત્કાલિક લગ્ન કરાવી દે છે. એવી આજે 2 દીકરીઓના લગ્ન કરેલ છે. એટલે સત્યમ સેવક એવા મંડળના તેમજ મનસુખભાઈ જે કાર્ય કરી રહ્યા છે ખૂબ જ સરાહનીય છે. એટલે હું આ મનસુખભાઈને પણ અને તેમની ટીમને ખૂબ જ અભિનંદન આપું છું. અને તેમને જ 2 વાલ્મીકી દીકરી અને જે દલિત સમાજની દીકરી જેમના પિતા પણ અવસાન થયેલ છે તેમના આજે લગ્ન કરાવેલ છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. તેમજ હું બંને દીકરીઓને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલાં લઈશું ફરીથી એક નાનકડો વિરામ. અભિનંદન વેવાય. આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના 3 ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે, અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદ્રા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ. વિરામ પછીના સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ. વંથલી ખાતે સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા બની ગયા છે. વંથલી શહેરના લોકોની સુરક્ષા માટે નગરપાલિકાએ 50 જેટલા સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, પરંતુ અત્યારે માત્ર 3 જ કેમેરા ચાલુ રહ્યા છે. અન્ય કેમેરાનું બારમણ થઈ ગયું છે. નગરપાલિકામાં જ્યારે ભાજપનું શાસન હતું ત્યારે સીસીટીવી કેમેરા માટે સ્વભંડોળમાંથી 8 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ આ તમામ ખર્ચ અત્યારે એળે ગયો હોવાનું જણાવાઈ રહ્યું છે. આમ સીસીટીવી કેમેરાની કામગીરીમાં ગેરરીતિની આશંકા સેવાઈ રહી છે. નગરપાલિકાના શાસક પક્ષના નેતા સિરાજ વાજાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જો અધિકારી આ પ્રકરણમાં જે સંડોવાયા હશે તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મારું નામ સિરાજભાઈ અરુણભાઈ વાજા, વંથલી નગરપાલિકા શાસક પક્ષના નેતા. ગત વોર્ડમાં જે અમે વંથલી નગરપાલિકામાં જે સ્વભંડોળમાંથી કેમેરાની ખરીદી કરેલ છે, કે જે ગામના લોકલ ટેક્સના જે પૈસા છે, ગરીબ માણસ જે ખૂન પસીનાના જે ટેક્સના પૈસા ભર્યા છે, એ ટેક્સના પૈસા જે ગત બોડી હતી ભાજપની બોડી, એ બોડીએ એ સ્વભંડોળમાંથી જે કેમેરા નાખેલ છે એ કેમેરા તદ્દન નિષ્ફળ ગયેલ છે. ને એની નિષ્ફળતા સામે ને જે આમ પબ્લિકના જે ટેક્સના પૈસા છે, કે જે લોકલ પબ્લિકના જે ટેક્સના પૈસા છે, જે ગરીબ માણસના જે મહેનત મજૂરી કરીને જે ટેક્સ ભર્યો છે, પાણી વેરો ભર્યો છે, મકાન વેરો ભર્યો છે, એ પૈસા એડે ના જાય એ માટે અમે આવનારા દિવસોમાં આ કેમેરાની ખરીદીમાં તેમજ કેમેરાની એજન્સી સામે અને જેટલા જવાબદાર અધિકારી પદાધિકારી હશે એની સામે અમે ટૂંક સમયમાં સરકારી કાયદા કે નિયમ મુજબ અમે ટૂંક સમયમાં ફરિયાદ કરવાના છે અને આગળ એના પગલાં લેવાના છીએ. વાત કરીએ પોલીસ સમાચારની તો ચીખલી ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. તાજેતરમાં કેશોદના એરપોર્ટ રોડ ઉપર આવેલા પ્રજાપતિ સોસાયટીમાં તસ્કરો ખાબક્યા હતા અને એક જ રાતમાં 3 મકાનમાંથી 36,000ની મતાની ચોરી કરી હતી. આમ ચોરી કરી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હતો, જેના કારણે સ્થાનિક પોલીસ અને વિવિધ બ્રાન્ચો હરકતમાં આવી ગઈ હતી. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના PSI શ્રી ભાટી અને તેમની ટીમે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન જૂનાગઢ LCBને કણજાધાર પાસેથી 4 શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરી હતી. પૂછપરછમાં 4 શખ્સો શેરસિંહ, પ્યારસિંહ તથા હીરાસિંહ અને દીપસિંહ નામના નામચીન ચીખલીગર ગેંગના સભ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આ ઈસમો પાસેથી રૂપિયા 48,200ની રોકડ, 2 મોબાઈલ, 4 બાઇક અને ચોરી કરવાના સાધનો સહિત કુલ રૂપિયા 2,97,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જૂનાગઢ ડિવિઝનના DYSP પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ 4 શખ્સો આંતરરાજ્ય ચીખલીગર ગેંગના ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો છે. તેઓની ઉપર ગુજરાતમાં અલગ અલગ પોલીસ મથકમાં અનેક ગુના નોંધાયા છે. આ શખ્સોએ વેરાવળમાં પણ ઘરફોડ ચોરી કરી હતી અને મેંદરડામાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
હાલ પોલીસે આ ગેંગને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ ટાઉનમાં કેશોદ એરપોર્ટ ઉપર રહેતા ફરિયાદી ગજેન્દ્રભાઈ પરસોત્તમભાઈ મેસવાણિયા તેમજ આજુબાજુના 3-4 મકાનોમાં કુલ રૂપિયા 39,000ની ચોરી કરવા બાબતે ગુનો દાખલ થયેલ હતો. આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને જે વાહનોના નંબરો મળેલા એ વાહનોના નંબરો આધારે પોકેટકોપ એપ્લિકેશન આધારે તપાસ કરી અને મેળવેલ બાતમી આધારે આ ગુનામાં આરોપીઓ શેરસિંહ ઉર્ફે સુરજસિંહ, પ્યારાસિંહ ઉર્ફે હજારસિંહ, હીરાસિંહ સન ઓફ લક્ષ્મણસિંહ અને દીપસિંહ સન ઓફ સુરજસિંહ નામના 4 ચીખલીગર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 48,200 તેમજ મોબાઈલ નંગ 2 અને ચોરીમાં ઉપયોગ કરવામાં આવેલ મોટરસાઇકલ તેમજ એક 4 વ્હીલ ટોટલ કુલ મળી અને 2,98,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ દ્વારા જે કેશોદ ખાતે કરવામાં આવેલ ઘરફોડની કબૂલાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત વેરાવળ સિટીમાં પણ એક ઘરફોડ કરેલાની કબૂલાત કરતાં 2 ગુનાઓ ડિટેક્ટ થયેલ છે. આ ગુનામાં પકડાયેલા આરોપીઓ પૈકી શેરસિંહ ઉર્ફે સુરજસિંહ ભૂતકાળમાં મહુવા ભાવનગરના 4 ઘરફોડ ચોરીના ગુનામાં તેમજ અમરેલી ખાતે 6 ઘરફોડ ચોરીના ગુનામાં અને અમદાવાદ શહેર ખાતે 1 ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ છે. પકડાયેલ શેરસિંહ એ મુખ્ય સૂત્રધાર છે. આ સિવાય પ્યારાસિંહ અમદાવાદ શહેરના 2 ઘરફોડ ચોરીના ગુનામાં તેમજ હીરાસિંહ સન ઓફ લક્ષ્મણસિંહ અમદાવાદ શહેરના 8 ઘરફોડ ચોરીના અને ભરૂચ ખાતેના 1 ઘરફોડ ચોરીના ગુનામાં તેમજ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ આરોપી છે. પકડાયેલ આરોપીઓ પૈકી એક આરોપી માંગરોળ ખાતે રહેતો હોય તે તગારા વેચવાનો ધંધો કરતો હોય અને જુદા જુદા ગામોમાં જઈ અને રેકી કરી અને મુખ્ય આરોપીને આ બાબતની જાણ કરી અને ગેંગ બનાવી અને જે તાળા છે કે નકુચા છે તોડી અને ઘરફોડ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. પકડાયેલા આરોપીઓ હજુ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ અથવા કોઈ બીજા ગુનામાં વોન્ટેડ છે કે કેમ એ બાબતે કેશોદ પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ કરવામાં આવેલ છે. તોરણિયા ગામે એક નિર્દયી પતિએ પોતાની પત્નીની હત્યા કરી તાળું માસીને નાસી ગયો હતો. તોરણિયા ગામે પત્નીની હત્યા કરી ઘરને તાળું લગાવી પતિ ફરાર થઈ જતા સનસનાટી મચી જવા પામી હતી. જૂનાગઢ તાલુકાના તોરણિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા 42 વર્ષીય લીલીબેન અને તેના પતિ રામદેવ ઢોલાને રાત્રે 10 કલાકે ઘરકંકાસ થયો હતો. આ પછી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં પતિ રામદેવ ઢોલાએ ઉશ્કેરાઈ જઈ પત્ની લીલીબેનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી પતિએ પત્નીની લાશને પાણીની કુંડીમાં નાખી દઈ અને હત્યા કર્યા બાદ પોતાના કપડાં બદલાવી ઘરને તાળું મારીને નાસી ગયો હતો. મરનાર મહિલાનો લગ્નગાળો 12 વર્ષનો હતો. સંતાનમાં 2 જોડિયા બાળકો હોવાનું જાણવા મળ્યું છે. હત્યા વખતે આ બાળકો તેમના કાકાના ઘરે રમતા હતા ત્યારે રામદેવ ઢોલાએ પત્નીની હત્યાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન સવારે મહિલાની લાશ પાણીમાં કુંડીમાં તરતી જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તાલુકા પીએસઆઈ ધોકડિયા સ્ટાફ સાથે દોડી ગયા હતા અને મહિલાના મૃતદેહને પાણીની કુંડીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યા બાદ નાસી છૂટેલા હત્યારા પતિને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. સમાચાર પૂરા કરતા પહેલાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પાઇપલાઇન આધારિત ગેસ વિતરણની કામગીરી ગોકળગાય ગતિએ ચાલતા ઉંદરો અનેક પાઇપ કાતરી ગયા. મજબૂત પાઇપ નાખવા નગરસેવકની માંગ. જન્મજાત પગની ખોડ ખાપણ ધરાવતા બાળકોની સારવાર માટે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે યોજાયો કેમ્પ. છૂટાછેડાના બોગસ દસ્તાવેજ બનાવી આંગણવાડીમાં ભરતી કરવાના કૌભાંડનો થયો પર્દાફાશ. વંથલી નગરપાલિકાએ ફિટ કરેલા સીસીટીવી કેમેરા બની ગયા શોભાના ગાંઠિયા સમાન. ભાજપે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. અને ચીખલી ગેંગના 4 સાગરીતોને ઝડપી લેતી પોલીસ. કેશોદમાં 3 મકાનમાં એક સાથે ચોરી કરતા પોલીસ બની હતી સતર્ક. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરીથી મળશું. નમસ્કાર.